મિત્રો, હું નીતિન પટેલ, અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી આજ આપણે વિડીયોની નવી શ્રૃંખલા ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દર અઠવાડિયે હાલ પેશન્ટોના આવતા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરશું. આપણે અહીંયા સેવા આપતા ડોક્ટરો દર અઠવાડિયે જે અઠવાડિયામાં સવાલો આવ્યા છે એના જવાબો આપશે. અને જેમને જે સવાલ હોય આ વિડીયોના નીચે કોમેન્ટ્સમાં પ્રશ્ન પૂછજો, જેનો જવાબ આવતા અઠવાડિયાના વિડીયોમાં આપવામાં આવશે. આજના વિડીયોમાં ખાસ આપણે હાઇલાઇટ કરશું વેટ લોસમાં આવતા કોર્સ બાબતમાં, અને તે વિશેના કેટલાક પ્રશ્નો આવી રહ્યા છે તે વિશેના જવાબ આપવાની કોશિશ કરશું. પહેલાં તો આપણે ત્યાં સેવા આપતા ડૉક્ટર લિપ્સા પટેલ જોડે જાણશું કે વેટ લોસ માટે કઈ કઈ ઔષધિઓ આપવામાં આવે છે ને એના શું ફાયદા હોય છે. નમસ્કાર. હવે વેટ લોસની અંદર આપણી જે અહીંયાની દવાઓ પણ ના કહી શકાય કે એક એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલું હોય છે કે જે શરીરમાં હંમેશા ડિટોક્સિફિકેશનનું કામ કરતું હોય છે. નથી કોઈ પ્રોટીન આપવામાં આવતું કે નથી કોઈ ફેટ બર્નર આપવામાં આવતા કે જે આપણી આ દવાઓ જે છે, ફર્સ્ટ એમાં જે છે એ છે અમૃત જીવન. આ છે તુલસી અજવાઈનનું ડિટોક્સ વોટર. અમૃત જીવન જે છે કે એ શું ફાયદો કરશે શરીરમાં? ફર્સ્ટ ઓફ ઓલ કોલેસ્ટેરોલ એટલે કે શરીરની અંદર લોહીમાં વધેલી ચરબી અથવા તો તેલનું પ્રમાણ અથવા તો ફેટનું પ્રમાણ એને કાઢી દેશે. બીજી વસ્તુ કે તમારું તુલસી અને અજવાઈનનું બનેલું છે. સૌ કોઈ જાણે છે કે અજવાઈનનું શું મહત્વ હોય છે પેટની અંદર, કે હંમેશા દીપન પાચનનું કામ કરતું હોય છે, કે તમારા પાચન શક્તિને જે છે એ ઇમ્પ્રૂવ કરે, સાથે તમારું જે વજન છે એક્સ્ટ્રા એને કાઢી દેશે. બીજી વસ્તુ જે છે એ છે પીએસ પાવડર. આ પીએસ પાવડર 14 જાતના પાવડરનો બનેલો હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ કે વિરેચન ચૂર્ણ તરીકે કામ કરે, એટલે કે તમારું જે કબજિયાત જ ઘણીવાર મેઇન કારણ હોય, જૂનો મળ એકઠો રહેતો હોય પેટની અંદર, જેનાથી ધીરે ધીરે તમારું જે દિવસ દરમિયાન પેટ સાફ થવું જોઈએ એનાથી થતું હતું, તો તમને એની અંદર ઘણું ફાયદારૂપ છે. પીએસ પાવડર જે છે એ સાથે ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસને ઓછું કરતું હોય છે. આમાં ઘણા પ્રકારના પાવડરોની અંદર કડવાણી પણ ઉમેરવામાં આવતી હોય છે. અને બીજો નંબર કે પેટ સાફ સરસ રીતે થઈ જાય એટલે લોકોનું ડાયાબિટીસમાં પણ એ ઘણું હેલ્પફુલ હોય છે. બીજી વસ્તુ જે છે એ છે ચિયા સીડ. આ ચિયા સીડ તો સૌ કોઈ જાણે છે કે એમાં સૌથી ઓમેગા 3 ફેટી એસિડનું જે છે એ હોય છે. સાથે અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તો ઓલરેડી બધી દવાઓ જે છે સાથે થોડું શરીરને પણ ઠંડક આપશે અને તમને વેટ લોસમાં ઘણું મદદ કરશે. બીજા નંબરની વસ્તુ છે કે ફિંડલાનો આ જ્યુસ. હવે જે અમારી પાસે જનરલી વેટ લોસ માટે જે લોકો આવે છે, મોટા ભાગે મેનોપોઝની જે ઉંમર હોય કે જે 35 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીના લોકો અમારી પાસે વધારે આવતા હોય છે. તો એમના શરીરમાં કોઈ ઉણપ ના આવે, કેલ્શિયમ, વિટામિન ડી અને સાથે હિમોગ્લોબિન ઘણું એવું એમના શરીરમાં સારું રહે અને એમને શરીરમાં દિવસ દરમિયાન ઘણી સ્ફૂર્તિ રહેશે આ ફિંડલા જ્યુસથી. અને છેલ્લી અગત્યની જે દવા છે એ છે અમૃત પુષ્પ. સૌ કોઈ જાણે છે અમૃત પુષ્પ નસ નાડીની બધી બીમારી કાઢે, વાયુ પિત્ત કફને બેલેન્સ કરે. કોઈના શરીરમાં વધારે પડતું વજન વધી રહ્યું છે, કે જે માણસ ખોરાક તો બધા ઘરના વ્યક્તિઓ સરખો જ લઈ રહ્યા છે, પણ કોઈનું વજન વધે છે, કોઈનું વજન નથી વધતું, એટલે શરીરની અંદર જ મેટાબોલિઝમમાં કંઈક અંશે તકલીફો હોય છે. એને સુધારવામાં અમૃત પુષ્પ તમને ઘણું લાભદાયી હોતું હોય છે. આપણે જાણ્યું, આપણે વેટ લોસના કોર્સમાં આવતી ઔષધિઓ વિશેના ફાયદા આપણે જાણ્યા. હવે આપણે કેટલાક સવાલો આવી રહ્યા છે, તે સવાલ આપણે લિપ્સાબેનને પૂછશું. હવે લિપ્સાબેન, ખાલી મારે વેટ લોસ જ કરવું હોય તો પરેજી શું રાખવી પડે? પરેજીની અંદર સૌ કોઈ જાણે છે કે વેટ લોસ કરવાનું છે એટલે કે હાઈ કેલેરી ફૂડ. હવે દૂધની બનાવટોમાં જે હાઈ કેલેરી વાળી હોય એ તમારે નથી લેવાની. બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારનો ખોરાક નથી લેવાનો. આથાવાળો, તળેલો અને મેંદાવાળી વસ્તુઓ તમારે નથી લેવાની છે. આપણે ચા, કોફી, પાતળી છાશ લઈ શકાય? હા, તાજી મોડી છાશ ઘરની, ચા કોફી વગેરે દિવસનું 1 થી 2 વાર તમે લઈ શકો છો. લઈ શકાય છે. બીજો ખાસ સવાલ આવે છે, કેટલા મહિના સુધી આ કોર્સ કરવાનો હોય અને મહિને એવરેજ કેટલું વજન ઘટે? જોવા જઈએ તો મહિને એવરેજ આપણે 2 કિલોથી લઈને 5 કિલો સુધીનું વજન ઘટતું હોય છે. હવે સૌ કોઈ જાણે છે પ્રકૃતિ, શરીર, તાસીર પ્રમાણે બધાનું અલગ અલગ હોય છે. રહી વાત કેટલા મહિનાની અંદર, તો જનરલી જે છે કે જે પ્રકારના લોકો અમારી પાસે આવી રહ્યા હોય છે, 3 મહિનો મિનિમમ જેટલું કરવાનું હોય, પછી ફર્સ્ટ મહિનાની અંદર કેટલું એમનું વેટ લોસ થાય છે એ પ્રમાણે જનરલી નક્કી થતું હોય છે કે એમને કેટલા મહિના કોર્સ કરવું. એટલે એવરેજ મહિને 3 થી 4 કિલો ઘટવાની ગણતરી કરી શકાય. જી, બિલકુલ. ઓકે, ચલો. હવે કેટલી ઉંમરના માણસો આ લઈ શકે? કેટલી ઉંમર? અત્યારે વધારે માતાઓનો સવાલ આવી રહ્યો છે
કે મારા બાળકનું વજન વધી ગયું છે, તો કેટલા વર્ષ ઉપરના બાળકો આનું સેવન કરી શકે અને કઈ ઉંમર સુધીના લોકો આ લઈ શકે? જનરલી 10 વર્ષથી ઉપરના જે બાળકો છે એ ઓલરેડી બધું જ ખાનપાન સરખી રીતે લેતા હોય છે અને સાથે થોડું જે આપણી ચરીપરેજી જે કહીએ એ પણ થોડી ઘણી કરી લેતા હોય છે, એટલે 10 વર્ષથી ઉપરના લોકો લઈ શકે છે. બાકી તો આગળ જે એજ પ્રમાણે કે જેમ જેમ 60-70 વર્ષના લોકો છે ત્યાં સુધી પણ આપણી દવાઓનો ઉપયોગ કરી શકે છે. ઓકે, પછી સૌથી વધારે સવાલ જે આવે છે કે આ પ્રેગ્નન્સી પછી કે બાળક આયા પછી જે વજન વધ્યું હોય એમાં બાળક કેટલા ટાઈમ પછી એ લઈ શકે? બરાબર છે. જે પ્રેગ્નન્ટ લેડીનું પછીનું જે એમનું વજન હોય છે એ ઘટાડવા માટે 1 થી 2 મહિના પછી એ તરત પછી દવાઓનો ઉપયોગ કરી શકે છે. બ્રેસ્ટ ફીડિંગ ચાલુ હોય છતાં પણ એમનો આપણી દવાઓનો ઉપયોગ કોઈ નુકસાનકારક નથી, એટલે 1 થી 2 મહિના બાદ એ દવાઓનો ઉપયોગ કરી શકે છે. ચલો, હવે સૌથી જે વધારે પ્રશ્ન લોકોને મૂંઝવણ નાખે છે, આપણા આટલા બધા વિડીયો છે, લગભગ 1000થી વધારે વેટ લોસના વિડીયો લોકો જોઈને આપણે ત્યાં આવે છે, પણ એમના મનમાં એ સવાલ હોય છે કે કોર્સ બંધ કર્યા પછી શું, કે કોર્સ બંધ કર્યા પછી વજન વધશે નહીં ને? આ સવાલ સૌથી મોટો આવી રહ્યો છે, તો એના વિશે તમે શું કહેશો? વેટ લોસનો કોર્સ તમે ચાલુ કરો છો અને પછી કંઈક ને કંઈક અંશે તમારા ફેમિલી કે તમારે કંઈ બહાર જવાનું થયું લોકોથી આ કોર્સ જે છે એ છૂટી જતો હોય છે. ઘણા છેલ્લા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકોથી વજનનો આ કોર્સ છૂટી જાય તો પેશન્ટના પરિણામ ઉપર જ કે જે વજન તમારું જેટલું હતું એનું ડબલમાં આવવું કે એવું કોઈ જ કમ્પ્લેન રહેતી નથી. હા, તમે બિલકુલ ધ્યાન નથી રાખતા તો 1-2 કિલોનું થોડું આગળ પાછળ થઈ શકે છે, પણ ડબલમાં આવવું કે બાઉન્સ બેક આઉટ એવું કોઈ વજનમાં જણાતું નથી. એટલે કે મેન આપણે આજે વેટ લોસનો કોર્સ આવે છે એ આપણી પાચન શક્તિ મજબૂત કરે છે ને શરીર ડિટોક્સિન કરે, અને એકવાર પાચન શક્તિ મજબૂત થઈ જાય એટલે વજન વધતું નથી. ખાસ એના લીધે આજે સવાલ આવી રહ્યો છે વજન વધવાની સમસ્યા, એ આપણે આ કોર્સમાં રહેતી નથી. બીજું, હવે આપણે ઘરેલું ઉપાય આમાં શું કરી શકાય છે? ઘરેલું ઉપાયની અંદર સૌ કોઈ જાણે છે શુગર જે છે એ સૌથી વધારે હોય છે. ચાની અંદર પણ થોડી ઘણી શુગરનો લોકો રાખી જ દેતા હોય છે, તો મેક્સિમમ તમે શુગરનો ઉપયોગ ઓછો કરો, બહારનો ખોરાક તમે ઓછો કરો. બીજી વસ્તુ અગત્યની કે રૂટીન લાઇફસ્ટાઇલ, તમે તમારી લાઇફસ્ટાઇલ થોડી ચેન્જ કરવાની કોશિશ કરો. તમે જે જીવી જ રહ્યા છો એવો જ ખોરાક લેતા રહેશો તો કંઈ નાનો મોટો બદલાવ ના થયો, પણ કે તમે હંમેશા ઘઉંની રોટલી ખાતા હોય, ભલે 2 જ રોટલી ખાતા હોય, પણ એને ચેન્જ કરી તમે જવારી છે, જવ છે, મલ્ટીગ્રેન 5 ધાનના જે ખોરાક હોય એ રોટલી તમે લઈ શકાય. સાંજનો ખોરાક થોડોક તમે હળવો કરી શકો. ફ્રૂટ્સમાં તો તમે બધા ફ્રૂટ્સ ખાઈ શકો. અગર વેટ લોસ જ છે, કોઈ દુખાવા નથી, કંઈ જ નથી, તો બધા જ ફળનો તમે ફાયદો ઉઠાવી શકો છો. અત્યારે સિઝનના જે ફળ ચાલી રહ્યા છો, ખાટાફળ પણ તમે લઈ શકો છો. ફ્રૂટ્સનો ઉપયોગ સૌથી મેક્સિમમ કરો, ઘણું તમને મદદ કરશે. સાથે અગત્ય કે થોડી દવા, થોડું ડાયટ અને કસરત, છેલ્લે તમે યોગા, એક્સરસાઇઝ, 1 આવરનું વોકિંગ, જે કંઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે કરો તો તમને ઘણું ફાયદાકારક હોય છે. ચલો, હવે જે પ્રશ્ન નથી આવી રહ્યો પણ એનો બી હું તમને ખાસ એક જવાબ આપી દઉં. અત્યારે જે વેટ લોસનો કોર્સ ભલે મનમાં હોય પણ કોઈ કહેતા નથી કે વજન ઘટવા છતાં આપણે અહીંયા ઘણા બધા પેશન્ટો એવા છે જેમના 15થી લઈને 25 કિલો સુધી બી વજન ઘટ્યા છે, પણ એમની સ્કિનનો ગ્લો વધે છે. આપણા આ વેટ લોસની ખાસ ખાસિયત એ છે કે શરીરમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે, બ્લડ સર્ક્યુલેશન શરીરમાં વધે, પાચન શક્તિ મજબૂત થાય, એટલે શરીરમાં સ્કિનનો ગ્લો વધારે વધે છે. જે લોકો એ ધ્યાન આપતા નથી, તમે ઘણા બધા આપણા જૂના વિડીયોઝ બી જુઓ, જે વેટ લોસના પેશન્ટો રિપીટમાં આવ્યા હોય એમની સ્કિનનો તમે ગ્લો જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે આના બીજા એક્સ્ટ્રા શું ફાયદા હોય છે. ખાસ બીજા એક્સ્ટ્રા એ ખાલી આપણે વેટ લોસનો કોર્સ ખાલી વજન ઉતારવા પૂરતો સીમિત નથી. આનાથી તમારી ભવિષ્યમાં કોઈ બીમારી આવે નહીં એ હેતુથી આપણે વેટ લોસનો કોર્સ ડિઝાઇન કર્યો છે, જેમાં આવતા સમયમાં હાર્ટ બ્લોકેજ, બ્રેન સ્ટ્રોક, પેરેલિસિસ, કેન્સર, કિડનીની તકલીફો આવે નહીં એ અમારા તરફથી ગેરંટી હોય છે. બાકી વેટ લોસ માટે કોઈ ગેરંટી માંગતા હોય તો મહેરબાની કરીને કોલ જ કરશો નહીં. અમારો ઉદ્દેશ કોઈ ખાલી સ્પેશિયલ વેટ લોસ માટેનો નથી. આવતા સમયમાં કોઈ તકલીફ આવે નહીં એના માટેનો અમે આ વેટ લોસનો કોર્સ આપી રહ્યા છીએ. અને વેટ લોસ તો થાય જ છે, એવા 1000થી વધારે પેશન્ટોના રિવ્યૂ આપણે અંદર મૂકેલા છે. આમાં કોઈ પ્રોફેશનલ રિવ્યૂ નથી હોતા. જે પેશન્ટ રિપીટમાં આવ્યા હોય એમના જ આપણે આ રિવ્યૂ આ ફેસબુક પેજ કે યુટ્યુબ પેજમાં, ઇન્સ્ટાગ્રામમાં આપણે આ મૂકેલા છે, જે તમે આ પેજ ફોલો કરીને અંદર બધાના રિવ્યૂ જોઈ શકો છો. આપણે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબનું ચેનલ ફોલો કરશો એટલે અંદર ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળી જશે. ચલો, જય દ્વારકાધીશ. હવે આ વિડીયોઝના નીચે ઘણી આપણે કોમેન્ટ્સમાં તમે જે સવાલ હોય એ કોમેન્ટમાં પૂછી શકો છો, જેનો જવાબ આપણે આવતા અઠવાડિયે જે વિડીયો બનાવશું એમાં પૂછશું. ચલો, જય દ્વારકાધીશ.